સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા મજામાં ને? ઓલું કઈક બીજું કઈ કામ કહેતી હતી હું શું થયું? બીજું કામ તો છે ને મારા વાલા, મારે જવું છે ડુંગરમાં. તમે આવશો મારા ભેગા? હા આવી જ ને. મારે જવું છે આજ કેળા વીણવા. હાલો અમે તમારા ભેગા આવી. કે કેળાનું આથણું એમ કે બહુ સારું, એમ સ્વાસ્થ્ય માટે સારું, નોમી સારું, કોઈ પેટમાં દુખતું હોય તોય જેને ભાવે એના માટે સારું, ન ભાવે એના માટે નહીં સારું. એટલે મારે જવું છે ડુંગરમાં કેળા વીણવા. જો તમારે કોઈને કેળાનું આથણું ખાવું હોય તો કોમેન્ટ અવશ્ય કરી દેજો. એટલે હાલો હવે આપણે જઈ ડુંગરમાં કેળા વીણવા. આમાં ક્યાં એટલામાં જ નથી, આમ જાવું જોઈએ ઊંડો ડુંગર. આમ આગળ જતા જાય પછી કઈ ઘડી જાય હાલો ને. પાર્ટનર, હા અહીં તો ઠેક ઠેકાણે રોજના લીંડા ને ઢગલા જોયા. કેળાનો તો ક્યાંય ઠૂવો ન જોયો મારા વાલા. આમાં ક્યાંય કેળા નથી. જ્યાં જાઉં ત્યાં રોજના લીંડા જ રખડે. શાબાશ બેટા. અવળો અડધો ડુંગર રેકડા પણ કે કેળો ન જઈડો મને. મારે રૂપારી થેલી મેલી જી છે મોટી, જુઓ હું તો આખી ભરાઈ જાય ને વધશે એને બદલે મને હું તર્યું નથી ઠકાણું. હજી તો હજી એક કેળાનું મુહૂર્ત નથી કર્યું. હાલો મુરત થા આગળ જાય આમ આગળ જવો જોઈએ, દેખાડો જોઈએ. આમાં કે દેખાય તમને કેળા ને ઝાડવું? મને તો કઈ દેખાતું નથી. તમે પણ લઈ આવ્યો છો મને. પાર્ટનર જોઈડા હરક ને કઈડા દેખી ગઈ ને ગાય ગાય ગઈઢા થઈ ગયા. આમ તો જુઓ આમાં કેળો તો જો ભાઈ ભાઈ હું કહું એક કેળો જડી ગયો. મારી એકની જ તલાશ હતી, એકે હજારાઓ. હવે આપણે છે ને બધા વીણી લઈ. એક અવડા ડુંગરમાં છે ને એક અહીંયા એક મને આ કેળાને ઝાડવું જડ્યું ને આમાં એમ થઈ છે કે મારા આથણા થઈ જાય એવું લાગે છે. થેલીનું તર્યું તો કદાચ ઢકાય ન ઢકાય, પણ મારા પૂરતું થઈ જાય કદાચ. એટલો તો થઈ જાય. હાલો ને વીણો ખરા. કેળા વીણીને આવી ગયા છે ને કાથરોટર થી ભરાણી છે. હા, કિલા જેટલા કેળા જડી ગયા છે. હવે મસ્ત મજાનું અથાણું બનાવી નાખશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હો ને તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. રાધે રાધે.